આ 24 ક્યુ આપણે બધું નાખી દીધું. ઓકે, 3 મહિનાની ડિટેલ નાખી દીધી. હવે ટીડીએસ રિટર્ન ધારો કે પ્રિપેર કરવા જઈશું. WSHSF કન્ટિન્યુ કેન્સલ. જો શું આવ્યું, એક તો ચંદુલાલ એમ પટેલની ટેક્સેબલ એમાઉન્ટ 0 છે, કારણ કે એમાઉન્ટ પે ટીડીએસ એમાઉન્ટ બધું 0 રાખ્યું છે એટલે એલાઉ નથી. તો એક્સક્લુડ ઉપર ટીક મારીશું એટલે એક તો એક્સક્લુડ થઈ જાય. બીજું કે ભાઈ અહીંયા આગળ બધાનો ટીડીએસ કાપ્યો છે ને ચોથું ક્વાર્ટર હોય 24 ક્યુ સેલેરી 12 મહિનાનો ટોટલ પગારની વિગત આપવી પડે. 12 મહિનાની ટોટલ પગારની વિગત કેમ માગે છે એ લોકો કે ભાઈ તમે જેને પગાર આપ્યો છે એને તમે જે ટીડીએસ કાપવાની જવાબદારી એમ્પ્લોયરની છે. કોઈ પણ માણસ તમને નોકરી રાખે એટલે જો એની ટેક્સેબલ સેલેરી થતી હોય અને કંપની ટેક્સ ના કાપે તો કંપનીને ખર્ચો બાદ મળે નહીં. હું તમને 5 લાખ પગાર આપું, ટેક્સ નથી કાપ્યો, હું મારા ખર્ચામાં 5 લાખ પગાર શો કરું, એ ખર્ચો મને બાદ ના મળે. તો મારો ટેક્સ કાપવાનો થતો હતો કેમ ના કાપે? એટલે એ એન્યુઅલ સેલેરી ડિટેલ 24 ક્યુમાં આપવી પડે. 26 ક્યુમાં આવું કશું છે નહીં. 26 ક્યુમાં બી પહેલું, બીજું, ત્રીજું, ચોથું 4 ક્વાર્ટર સરખી રીતે જ ભરવાના હોય. જ્યારે 24 ક્યુમાં પહેલું, બીજું, ત્રીજું, ચોથામાં જે મંથલી તો વિગત આપી, પણ ચોથામાં આખા વર્ષની પણ વિગત નાખવી પડે. હવે આખી વર્ષની વિગત આપણે કેવી રીતે નાખીશું એ બતાવી દઈએ તમને. હા, એ કેવી રીતે નક્કી કર્યો? તો એનો જે પગાર છે એની સામે વર્ષમાં કેટલું બચત, રોકાણ બધું બતાવશે કંપની. બાકી દર મહિને પહેલા એ લોકો મિનિમમ હપ્તો નક્કી કરી દે એટલે આમટો ના કાપવો પડે. બરાબર કે ભાઈ તારો પગાર આજે મહિને 50,000 છે એટલે 12 મહિને 6 લાખ. તો 6 લાખ પગાર જો 3 લાખ સુધી ફ્રી છે તો બાકીના 3 લાખનો આટલો ટેક્સ થવાનો 25,000, 20,000, 30,000. તો 30,000 એટલે મહિને 2,000, 2,500 કાપવાના. ના, એ બચતો હોય તો પછી પાછો મળે, રિફંડ થાય, બાકી ના મળે. હા, એ બચતો તમે કંપનીમાં બતાવી દો તો કંપની ટીડીએસ ના કાપે. કંપનીને તે કીધું ભાઈ 6 લાખ મારો પગાર છે, ઓકે, પણ મેં મકાનની લોન લીધી, 2 લાખ વ્યાજ છે, એ બાદ કરવાનું. 1.5 લાખ LIC છે, એ બાદ કરો. એટીડી છે, આ છે, ફલાણું છે, જે બધી ડિડક્શનો મળે છે એ બધી ડિડક્શનો બાદ કરતાં જો તમારી સેલેરી ટેક્સેબલથી ઓછી થઈ જતી હોય તો તમારો ટીડીએસ ના કાપે. છતાં કંપની જડતા અપના વગના પહેલેથી કાપી જ લીધો તો રિફંડ મળે. હવે એમ્પ્લોય સેલેરી ડિટેલમાં જઈશું, જેમાં વાર્ષિક પગાર નાખીશું. આ વિધિ ખાલી ચોથા ક્વાર્ટરમાં જ અને 24 ક્યુમાં જ કરવાની હોય, 26 ક્યુમાં નહીં. ના ના, સ્કૂલ વાળાને ના મળે પાછો. એકવાર તમે ટાન નંબરમાં પૈસા ભરી દીધા એ પછી ટાન નંબર વાળાને રિફંડ ના મળે. ગમે તેનું ખોટું નામ નાખીને પૂરું કરવું પડે. રિટર્ન ભરો તો રિફંડ મળે. હવે વાર્ષિક પગાર માટે એને કોમ્પ્યુટેશન આખું મોકલી દીધું છે કે ભાઈ આની ઈનાબેનનું કોમ્પ્યુટેશન. તો ઈનાબેનમાં આપણે જઈએ અને આખું જે સેલેરી રિટર્ન બનાવીએ છીએ એઝ ઇટ ઇઝ બનાવવાનું છે. સેલેરી તો 626,881 બરાબર. પ્રોફેશનલ ટેક્સ 2,400 રૂપિયા. એટીસીનું ડિડક્શન 1.5 લાખ છે એટલે એટીસીમાં આવીએ 1,50,000. હા, હજી તો 8 કરવાના, ચિંતા ના કર. એનો ટોટલ ટીડીએસ 36,000 કાપ્યો જ આવી ગયો. 36,000 ટીડીએસ, 18,029 રિફંડ આવી ગયું. આ ઈનાબેનનો હિસાબ પૂરો થયો. બરાબર. ટીડીએસ વધારે કાપ્યો એટલે રિફંડ આવશે. હજી ઈનાબેને 1.5 લાખ સિવાય બીજું કંઈ રોકાણ કર્યું હોય, મેડિક્લેમ કર્યું છે કે એટીયુ હેન્ડીકેપની ડિડક્શન છે, પોલિટિકલ પાર્ટીને દાન આપ્યું છે કે બીજે કોઈ ચેરિટીમાં દાન આપ્યું છે, એટીજી છે, એટીજીજીસી છે કે હેન્ડીકેપ છે, છોકરાની એજ્યુકેશન લોનનું વ્યાજ છે, એ બધું આમાં નથી બતાવ્યું. ધારો કે એનપીએસમાં પૈસા ભર્યા છે
એ બધું અલગથી લખ એ વખતે 18,000 કરતાં રિફંડ વધારે બી આવે, બરાબર. કાં તો પછી એની બીજી કોઈ એક્સ્ટ્રા ઇન્કમ છે જે આમાં બતાવી નથી, એ ઇન્કમ નાખ તો રિફંડ ઓછું થઈ જાય, બરાબર. ના ના, રકમ બાકી કશું નહીં લખવાનું. ના, એ કરે તો સ્ક્રુટિની આવે તાર મંગાવો તાર કરે બસ. બરાબર. હિનાબેનની એન્યુઅલ સેલરી ડિટેલ નાખીએ, વિભાબેનની નાખીએ. વિભાબેન આ રહ્યા સેલેરીમાં ગયા, ટોટલ સેલેરી 8,02,540, 2400 પ્રોફેશનલ ટેક્સ, એટીસી 1.5 લાખ. ડાયરેક્ટ લખી ગયા ઇન્સ્યોરન્સમાં, કઈ જરૂર નથી. હવે જો આમાં પૈસા ભરવાના આવે છે, આ ખરેખર ખોટું કહેવાય. આમાં આને પેનલ્ટીની નોટિસ આવશે કે ભાઈ તમે ટેક્સ ભર્યો છે, વિભાબેનનો પગાર આપ્યો છે, તમારી જવાબદારી 56,680 કાપવાની થતી હતી, તમે કાપ્યા છે 48,000, એટલે ઓછા કાપ્યા છે તો નોટિસ આવશે, ભોગ એના આવશે. હા, વ્યાજે માગશે. આમાંય આવશે નોટિસ. એ નોટિસ ના આવે એના માટે અઠ્ઠો મારીને જો HDFC બેંક વ્યાજ લોન નાખી દેવું, હાઉસિંગ લોન તો નાખી દેવાય, ફરફરીએ ના આવે, નાખી દો ને બહાર આવે. HDFC એનો પાન નંબર મેં લખ્યો છે, ACH2702H. આવે ભોગ એના આવશે, તારે કરશે. મારા ગધેડાઓ છે, બરાબર છે. એ ટેક્સ ભરી દેશે ને ભરતી વખતે, રિટર્ન ભરતી વખતે. 2400 છે. TDS રિટર્ન પૂરતી તો લોઢી ના રહે ને. હા, ઠીક. બરાબર. એટલે નીલ અત્યારે કરી દઉં તો TDS રિટર્નમાં નોટિસ ના આવે, લોહી પીવા આપું. બરાબર. મધુબેનમાં આવીએ, મધુબેનમાં સેલેરી નાખી, પ્રોફેશનલ ટેક્સ નાખ્યો, 1.5 લાખ એટીસી નાખી દઈએ, એમાં TDS 48,000 કાપેલો છે, અને આવે છે 1,17,000 ખૂટે છે હજી, એમાં હાઉસ પ્રોપર્ટી નાખી દો. બરાબર. બહુ રિફંડ નહીં લાવવાનું, લગી જ લાવવાનું આ બધા કેસોમાં. ચલો, મધુબેન પછી આયા વારો લક્ષ્મીબેન. હા, 16 એનો પાર્ટ એ હાલવાનો, પાર્ટ બી નહીં હાલવાનો. પાર્ટ બી એ લોકો જાતે બનાવે એટલે એમને ખબર પડે કે આ ખોટું છે તો ટેક્સ ભરાવડાવું. ખુલે ખરું ના ખુલે, બેંક ઉપર ડિપેન્ડ છે ભાઈ. પેલા ભાઈના લગ્ન કરાવવાના કરાવી દે યાર. પંડિત તું છું તો ખરો યાર, વર્ષાબેન બધામાં